શું કે બચાવ લહેરમાં જમાવટ જ હશે અત્યારે તો લોકડાઉન છે એટલે. તો જે ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરેલું છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, કે જેમાં આપણે કુલમનો નિયમ બહુ સરસ રીતે સમજી ગયા છીએ અને ઘણી બધી ડિસ્કશન્સ એમાં ઓલરેડી આપણે કરી દીધેલી છે. ચેપ્ટરનું નામ હતું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઓકે, એમાં વિદ્યુતભાર વિશે ઓલરેડી ડિસ્કશન કરી ગયા, એમાં વિદ્યુતભારને લીધે લાગતા બળો વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે ખૂબ જ અગત્યનો ટોપિક કેમ કહી શકાય કે હવેનો જે આખો ચેપ્ટર છે આપણું આ ટોપિક ઉપર રહેલું છે, એવો આ જે કોન્સેપ્ટ છે જેની આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર. ઓકે, વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે ઇંગ્લિશમાં બોલશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, નામ તો સુના ही होगा, કારણ કે આના વિશે આપણે ઓલરેડી એકવાર ચર્ચા કરેલી છે સાહેબ, યાદ હોય તો ગુરુત્વાકર્ષણમાં. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર યાદ કરો, આવું એક કોન્સેપ્ટ આપણે ભણેલા હતા. તો એવા આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચાલો, તો શું છે વિદ્યુત ક્ષેત્ર? એક પ્રશ્ન મારે તમને પૂછવાનો છે કે કોઈ વિદ્યુત ભાર છે, સપોઝ આ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતો એક વિદ્યુત ભાર છે. ઓકે, કેપિટલ ક્યુ એનો વિદ્યુત ભાર છે. હવે બેટા વિચારો, આ કેપિટલ ક્યુ છે અને એનાથી આર જેટલા અંતરે, કેટલા અંતરે? એનાથી આર જેટલા અંતરે એક વિદ્યુત ભાર રહેલો છે જેનો ચાર્જ છે સ્મોલ ક્યુ. આ કેટલો છે? તો કે કેપિટલ ક્યુ, આ છે સ્મોલ ક્યુ. હવે આ બંને વચ્ચે કેટલું બળ લાગતું હશે? તો તમે કહેશો કે સર આ તો બહુ ઇઝી વસ્તુ છે, અમને આવડે જ છે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. યુ નો વેરી વેલ દેટ. એ પણ ખબર છે કે છે એ કુલમ અચળાંક છે, ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, યાદ કરો. કેપિટલ ક્યુ છે એ શું છે? તો કે આની કિંમત છે. સ્મોલ ક્યુ છે એ આ વિદ્યુત ભારની કિંમત છે, ના છેદમાં આર એ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે. હવે મારો પ્રશ્ન એ છે કે આ તો આપણને આવડે જ છે, આમાં કંઈ મોટી વાત નથી. કે વિચારો, આ કેપિટલ ક્યુ અને આ સ્મોલ ક્યુ વચ્ચે એક પણ પ્રકારનો સંપર્ક નથી. ધેર ઇઝ નો કોન્ટેક્ટ બિટવીન કેપિટલ ક્યુ એન્ડ સ્મોલ ક્યુ. મતલબ કે આ બંને વચ્ચે એક પણ પ્રકારનો સંપર્ક નથી. તેમ છતાં બેટા કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે બળ શું કામ લાગે છે? આપણે 5મા ચેપ્ટરમાં ગતિના નિયમ યાદ કરો, એમાં આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છીએ કે કુલ 2 પ્રકારના બળો છે. એક સંપર્ક બળ. સંપર્ક બળ એટલે શું થાય? તો કે આને આમ હાથ મારી આ બોર્ડ ઉપર તો બોર્ડની ગતિ થાય, બરોબર? તો આ સંપર્ક, મારો હાથ છે એ બોર્ડ સાથે સંપર્કમાં આવે છે, સંપર્ક બળ થયું. પણ અહીંયા વિચારો, અને બીજું બળ હતું યાદ કરો જેને આપણે નામ દીધું હતું ક્ષેત્ર બળ. તો અહીંયા વિચારો, એનો મિનિંગ એવો થતો હશે ને કે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ ની વચ્ચે કંઈક ઉત્પન્ન થયેલું હોવું જોઈએ કે જેના લીધે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. જો કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે કાંઈ ઉત્પન્ન ન હોય, મતલબ કે કાંઈ ન હોય, મતલબ કે ઈ બેયને કાંઈ એકબીજા સાથે લાગતું વળગતું ન હોય, તો આ કોઈ દી બળ ન લાગે સાહેબ. તમે સમજી શકો છો, કારણ કે ઈ પણ તમે જાણો છો કે સમાન પ્રકારના વિદ્યુતભાર હશે જેને આપણે સજાતીય વિદ્યુતભાર કહીએ છીએ તો અપાકર્ષી બળ લાગશે, અને વિજાતીય બળો હશે, વિજાતીય વિદ્યુતભાર હશે તો આકર્ષી બળો લાગશે. વિચારો સાહેબ, જો આ બે વચ્ચે કાંઈ કનેક્શન નથી, એનો મતલબ કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ ની પ્રેઝન્સ થી કાંઈ ફેર નથી પડતો. સેમ વે આ સ્મોલ ક્યુ ને કેપિટલ ક્યુ ની પ્રેઝન્સ થી જો કાંઈ ફેર નથી પડતો, એનો મિનિંગ કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ સાથે કાંઈ લેવા દેવા નથી, સ્મોલ ક્યુ ને કેપિટલ ક્યુ સાથે કાંઈ લેવા દેવા નથી. તો સાહેબ જો એકબીજા સાથે લેવા દેવા ન હોય તો આ બળ નો જ લાગે. તમે સમજી શકો છો. તો એનો મિનિંગ અહીંયા કંઈક ઉત્પન્ન થાય છે જેના કારણોસર, આ ઉત્પન્ન થાય છે જેના કારણોસર અહીંયા બળ લાગે છે સાહેબ. કારણ કે બળ ક્યારે લાગતું હોય? તમે આકર્ષી બળ ક્યારે લગાડો, અપાકર્ષી બળ ક્યારે લગાડો? ઓબ્વિયસ છે ને, તમે એની સાથે કંઈક આંતરક્રિયા કરો છો અથવા તમારે એની સાથે કંઈક રિલેશન છે, તમારે એની સાથે કંઈક સંબંધ છે, ત્યારે જ તમે એના ઉપર કોઈ પણ પ્રકારના બળ લગાડશો. જેમ કે આ બંને સમાન હશે તો આ બંને એકબીજાને શું કરશે? ધક્કો મારશે. હાલે મારાથી આગળ વયો જા, જોઈએ જ નહીં મારે બાજુમાં. ક્યારે એવું બોલી શકે? કારણ કે આ બંને વચ્ચે કાંઈક રિલેશન આવ્યો ને સાહેબ, બંને સેમ ટાઈપના આવ્યા, બંને આ એક પોઝિટિવ ઓલો પોઝિટિવ, તો તરત ઓલાએ શું કર્યું? ઓપોઝિટ ફોર્સ એપ્લાય કર્યો. નીકળો અહીંથી, નીકળો, જોઈએ જ નહીં. આ એમ કે તું ભાગી જા, ઓલો એમ કે તું ભાગી જા. પણ પોઝિટિવ ને નેગેટિવ આવ્યા તો તરત શું કરશે? એટ્રેક્ટ કરશે. શું કામ કરે સાહેબ?
બંનેને એકબીજા સાથે બને છે? યસ, બને છે. એકબીજાનો સહકાર, એકબીજા વચ્ચેનો જે રિલેશન છે એ ગમે છે, એના કારણોસર એ શું કરે છે? એટ્રેક્ટ કરે છે. તો એનો મિનિંગ કે ન્યા કંઈક પ્રેઝન્ટ છે, એટલે કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ વચ્ચે ભલે આટલું અંતર છે, પણ વચ્ચે કંઈક ન્યા પ્રેઝન્ટ છે કે જે પ્રેઝન્સ હોવાને લીધે આ ફોર્સ લાગે છે. હવે ઈ જે પ્રેઝન્ટ છે એનું નામ છે આ વિદ્યુત ક્ષેત્ર. સાહેબ, હવે સમજ્યા તમે વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું છે? તો મતલબ વિદ્યુત ક્ષેત્રનો મિનિંગ એવો થયો ને કે આ જે કેપિટલ ક્યુ છે અને આ સ્મોલ ક્યુ છે, એ બંને પોતાના ભારને લીધે, એટલે કે વિદ્યુત ભારને લીધે એ શું કરતા હશે? આસપાસ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા હશે. વિચારો સાહેબ, જેમ કે આપણે આના વિશે ચર્ચા ઓલરેડી કરી ગયા છીએ કે સૂર્ય છે, સૂર્ય શું છે? તો કે સૂર્ય એક તારો છે, આપણને ખબર જ છે. અને આ સૂર્ય પોતાના દળને લીધે બેટા એની આસપાસ શું કરે છે? તો કે એક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જે કોઈ પણ ગ્રહ એન્ટર થાય, એ ગ્રહ ઉપર કેવું બળ લગાડે છે? આકર્ષી બળ લગાડે છે. શું કામ? તો કે ગુરુત્વાકર્ષી બળની એક જ પ્રકારની લાક્ષણિકતા છે, એ આકર્ષી બળ છે. તો આપણે ત્યારે એવી પણ વાત કરી હતી, યાદ કરો કે વિશ્વમાં દળ ધરાવતો દરેક પદાર્થ, તમને એમ થશે કે સર સૂર્ય મોટો છે એના કારણોસર ફિલ્ડ ઉત્પન્ન કરે છે. ના સાહેબ, કારણ કે બેઝિકલી એનો જે મેઇન પોઈન્ટ છે એ શું છે? તો કે એનો આંતરિક ગુણધર્મ. કયો આંતરિક ગુણધર્મ? તો કે દળ. કારણ કે દળ એ આંતરિક ગુણધર્મ છે અને એ આંતરિક ગુણધર્મને લીધે એ આખું આ ફિલ્ડ બનાવે છે. મતલબ કે પોતાનું ક્ષેત્ર રચે છે. સાહેબ, જેમ પૃથ્વી ક્ષેત્ર રચે છે, પૃથ્વી શું કરે છે? તો કે પૃથ્વી પોતાનું ક્ષેત્ર રચે છે અને એ વ્યક્તિને શું કરે છે? તો કે પોતાની સાઈડ ખેંચે છે. શું કામ? તો કે પૃથ્વી પાસે પોતાનું દળ છે, એ દળની તાકાત એટલી બધી વધારે છે કે આપણા એ દળની વેલ્યુ એટલી બધી વધારે છે કે આપણા દળની સાપેક્ષે એ દળ ખૂબ જ મોટું છે. સાહેબ, જેના કારણોસર પૃથ્વીએ જે ફિલ્ડ ઉત્પન્ન કરેલું છે, સાહેબ, પૃથ્વીએ જે ફિલ્ડ ક્રિએટ કરેલું છે, એના કારણોસર આપણે પૃથ્વીને ખેંચી નથી શકતા, પૃથ્વી આપણને ખેંચી લે છે. ટૂંકમાં કે જેમ તમારું દળ વધારે હશે એમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વધારે હશે, જેમ તમારું દળ ઓછું હશે એમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઓછું હશે. પણ દળ હશે એટલે ક્ષેત્ર હશે. બહુ સરસ રીતે સમજો સાહેબ, દળ હશે એટલે ક્ષેત્ર હશે. હવે ક્ષેત્ર કેટલું હશે એ ડિપેન્ડ કરે છે દળ કેટલું હશે. દળ જો વધારે હશે તો તમારું ક્ષેત્ર વધશે, પ્રબળ બનશે. દળ જો ઓછું હશે તો તમારું ક્ષેત્ર ઘટશે, નિર્બળ બનશે. તો એમ જેમ આપણે દળમાં આના વિશે ચર્ચા કરેલી હતી, એવી જ ચર્ચા સાહેબ આ વિદ્યુત ભાર માટે છે. કારણ કે યાદ કરો, વિદ્યુત ભાર છે યાંત્રિક ગુણધર્મ છે અને વિદ્યુત ભાર કે દળની કોઈ વ્યાખ્યા મળતી નથી સાહેબ. અને જો મળી જાય તો અત્યારે પણ નોબેલ પ્રાઇઝ પડેલું જ છે, એના માટે રાખેલું જ છે સાહેબ. નોબેલ પ્રાઇઝ એના માટે રાખેલું જ છે. અને LHC એટલે કે લાર્જ હેડ્રોન કોલાઇડર માં આના ઉપર સ્પેશિયલ આખા વર્કિંગ ચાલે છે સાહેબ, કે દળની વ્યાખ્યા શું છે અને વિદ્યુત ભારની વ્યાખ્યા શું છે. તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો શું થશે? તો કે દરેક જે વિદ્યુત ભાર ધરાવતો કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થ વિદ્યુત ભારને લીધે એ પોતાની આસપાસ શું ઉત્પન્ન કરે છે? એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ક્ષેત્ર. તો એ ક્ષેત્ર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, જે ક્ષેત્રનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. ને વિદ્યુત ક્ષેત્ર કહેવાનું કારણ કે વિદ્યુત ભાર ને લીધે આ ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. તો એનો મિનિંગ કે વિદ્યુત ભાર ધરાવતો કોઈ પણ પદાર્થ પોતાની આસપાસ, વિદ્યુત ભાર ધરાવતો કોઈ પણ પદાર્થ પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કહે છે. શું કહે છે ને? જે ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે, ચાલો. તો વિદ્યુત ભાર ધરાવતો કોઈ પણ પદાર્થ, મન થાય લઈ લ્યો, એ પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કોના લીધે? તો કે વિદ્યુત ભારના આંતરિક ગુણધર્મને લીધે. અને ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ ક્ષેત્રને શું નામ દીધું? તો કે વિદ્યુત ક્ષેત્ર. હવે આપણને રસ કેમાં છે? તો કે ઈ જે વિદ્યુત ભારે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે સાહેબ, એ વિદ્યુત ક્ષેત્રની કિંમત
અને વિદ્યુત ક્ષેત્ર એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે એના ઉપર આપણે ડિસ્કશન કરવા માંગીએ છીએ. તો વિચારો કે સપોઝ આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા આ વિદ્યુત ભારનું આપણે શું કરવું છે તો કે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. વિદ્યુત ક્ષેત્ર જે બીજા શબ્દોમાં એવું કહેવા માંગે છે સાહેબ, જેમ કે આપણે હમણાં ચર્ચા કરી મુજબ કે આ જે કેપિટલ ક્યુ જેટલો જે વિદ્યુત ભાર છે એ પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ ક્ષેત્ર ઉત્પન્ન કર્યું સાહેબ, વિચારી લ્યો. હું અત્યારે એક એરા દેખાડતો નથી કારણ કે આ એરા માત્ર ક્ષેત્રના દેખાડે છે, પણ કઈ દિશામાં ક્ષેત્ર છે એના વિશે પછી ચર્ચા કરશું આપણે, એમાં અત્યારે પડતા નથી. આ ક્ષેત્ર કોને ઉત્પન્ન કર્યું તો કે આ કેપિટલ ક્યુ એ ક્ષેત્ર ઉત્પન્ન કર્યું સાહેબ. હવે ઓબ્વિયસ છે આ ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર નવો એન્ટર થશે. સપોઝ એ વિદ્યુતભારને આપણે નામ દઈ દઈએ Q0. Q0 નામનો જે વિદ્યુતભાર એન્ટર થાય કોના ક્ષેત્રમાં એન્ટર થયો તો કે કેપિટલ ક્યુ ના ક્ષેત્રમાં. કોણ એન્ટર થયો? આ Q0. તો ઓબ્વિયસ છે કેપિટલ ક્યુ ના ક્ષેત્રમાં આ Q0 એન્ટર થવાને લીધે આ કેપિટલ ક્યુ આ Q0 ઉપર શું લગાડશે તો કે વિદ્યુતીય બળ લગાડશે. ક્યુ બળ લગાડશે તો કે વિદ્યુતીય બળ. કેવું બળ લગાડે? વિદ્યુતીય બળ. હવે વિચારો કે વિદ્યુતીય બળ લગાડશે પણ એ કેવું હશે? આકર્ષી કે અપાકર્ષી? એ ઓબ્વિયસ છે, તમે સમજી ગયા છો. કેના ઉપર આધાર રાખશે? આ Q0 નો પ્રકાર કેવો છે એના પ્રકાર ઉપર આધાર રાખશે કે આકર્ષી હશે કે અપાકર્ષી હશે. અને સાથે સાથે આ કેપિટલ ક્યુ નો પણ પ્રકાર કેવો છે એના ઉપર પણ આધાર રાખે છે. તો હવે મારે શું કરવાનું વિચાર છે કે સપોઝ વિચારી લ્યો કે તમારી સામે આપણે જે આખું આસપાસનું જે છે એ બધું શું છે સાહેબ? શૂન્યાવકાશ છે. ઓકે, બીજી કઈ વસ્તુ છે જ નહીં. હવે એ શૂન્યાવકાશમાં એક વિદ્યુતભાર છે. જુઓ, આ વિદ્યુતભાર તમને સામે દેખાતો હોવો જોઈએ. કલ્પના કરો, આ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર છે. જેવો અહીંયા વિદ્યુતભાર તમે રાખશો એટલે આ વિદ્યુતભાર બધી દિશામાં શું કરશે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. વિચારો, ઇન ઓલ ડાયરેક્શન. બધી ડાયરેક્શનમાં શું કરશે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બધી દિશામાં, ચારેય બાજુ 3D માં એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કેના કારણોસર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું? એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું એક જ માત્ર કારણ કે એની પાસે વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ક્ષેત્ર એને ઉત્પન્ન કરી દીધું. હવે જુઓ, શૂન્યાવકાશમાં જો હોય તો આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી ઉત્પન્ન થાય? વિચારો જોઈએ. તમે સમજી જ ગયા, એ વિદ્યુત ક્ષેત્ર અનંત સુધી હશે. શું કામ અનંત સુધી હશે? કારણ કે શૂન્યાવકાશમાં ક્યાંય જગ્યા છે, મીન્સ કે અવકાશમાં આપણે ચર્ચા કરીએ છીએ તો અવકાશ કેવું માનવામાં આવે છે? અનંત માનવામાં આવે છે. તો એનો મિનિંગ કે અહીંયાથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું આ વિદ્યુત ભારને લીધે એ ક્ષેત્ર ક્યાં સુધી ફેલાયેલું હશે તો કે બધી જગ્યાએ ફેલાયેલું હશે. હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રની તાકાત કેટલી છે એ આપણે મેઝર કરવા માંગીએ છીએ. તો એ તાકાત કેના ઉપર આધાર રાખશે? એ વિદ્યુત ક્ષેત્રની તાકાત કેના ઉપર ડિપેન્ડ કરશે? એના ઉપર આપણે ચર્ચા કરવી છે. તો એના માટે આપણે શું ચર્ચા કરશું વિચારશો? ચાલો વિચારીએ આપણે. તો ડિસ્કશનને આપણે આગળ વધારીએ. તો હું શું કરું છું? શૂન્યાવકાશમાં આપણે ઉગમ બિંદુ ઉપર એક વિદ્યુતભાર મૂકી દઈએ છીએ. ક્યાં? શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર એક વિદ્યુતભાર મૂકી દઉં છું. ઓકે, ચાલો. એક્સ અક્ષ, આ વાય અક્ષ અને ઝેડ અક્ષ. એકચ્યુઅલમાં આવું કંઈ હોતું નથી, તમને ખબર જ છે, પણ તેમ છતાં આપણે ઇમેજનરીના પાર્ટ રૂપે અને સમજવાના ભાગ રૂપે આની ચર્ચા કરીએ છીએ. આ થયું તમારું ઉગમ બિંદુ. ઓકે, હવે ઉગમ બિંદુ ઉપર આપણે કોને મૂક્યો બેટા? યાદ કરો, ઉગમ બિંદુ ઉપર આપણે આ કેપિટલ ક્યુ ને મૂકીએ છીએ. ઓકે, આ કેપિટલ ક્યુ ને મૂકીએ છીએ કે જેની તાકાત આપણે માપવી છે સાહેબ, જેની તાકાત આપણે મેઝર કરવી છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો વિચારો સાહેબ, આ કેપિટલ ક્યુ ની તમે તાકાત માપવા માંગો છો તો એનો મિનિંગ કે જેની તમે તાકાત માપવા માંગતા હોય તો ઈ માણા ગમે તે રીતના થાય પણ ઈ માણા હલવો ન જોઈએ સાહેબ. કારણ કે જો ઈ માણસ ત્યાંથી હલી જાય, પોતાની જગ્યા જો ફેરવી નાખે તો એની તાકાત વિશે આપણે ચર્ચા કરી શકીશું નહીં. એટલે આપણે આ જે કેપિટલ ક્યુ ની આસપાસના જેટલા પણ બિંદુ છે એ બધાય બિંદુએ મારે શું કરવાની ઈચ્છા છે? આ કેપિટલ ક્યુ ની તાકાત માપવી છે સાહેબ. તો એના માટે આપણે શું કરીએ તો કે આપણે એક વિદ્યુતભાર લઈ આવીએ. ક્યાં વિદ્યુતભારને? ચાલો
જે વિદ્યુતભારને મેં નામ દીધું Q0, એને હું પોઝિશન 1 ઉપર લઈ આવું છું. ક્યાં લઈ આવું છું? પોઝિશન 1 ઉપર. કે જે કેપિટલ Q થી કેટલા ડિસ્ટન્સ ઉપર છે? તો કે R1 ડિસ્ટન્સ ઉપર છે, વેક્ટર R1. ઓકે, ચાલો. તો હવે મેં શું કર્યું છે સમજજો. આ કયો છે? તો કે પરીક્ષણ વિદ્યુતભાર છે. પરીક્ષણ વિદ્યુતભાર નો મતલબ શું થાય બેટા? કે જે વિદ્યુતભારની મદદથી આપણે કોઈ વિદ્યુતભારનું શું કરીએ છીએ? વિદ્યુતભારના ક્ષેત્રનું શું કરીએ છીએ? પરીક્ષણ કરીએ છીએ. કારણ કે સમજાય છે ને બેટા શું કામ પરીક્ષણ? કારણ કે આપણે તો આ કેપિટલ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું પરીક્ષણ આપણે કરીએ છીએ. એના કારણોસર આ Q0 નું નામ શું દેવામાં આવ્યું છે? પરીક્ષણ વિદ્યુતભાર. આપણે કહીએ ટેસ્ટિંગ ચાર્જ. આ શું કરે છે? આ Q0 ટેસ્ટ કરે છે. કોનો ટેસ્ટ કરે છે? આ કેપિટલ Q એ જે ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે એનો ટેસ્ટ કરે છે. કે ક્ષેત્રની તાકાત કેટલી છે, કેટલું ક્ષેત્ર છે, એના વિશે આ ચર્ચા કરે છે સાહેબ. ઓકે, ચાલો. તો આપણે ક્યાં મૂક્યો એને? પહેલા પોઝિશન ઉપર મૂક્યો આ Q0 ને. હવે આપણી સમજણ માટે અને આપણને વ્યવસ્થિત રીતે અત્યારે યાદ રહે એના માટે હું શું કરું છું? તો કે આ જે કેપિટલ Q નો જે ટાઈપ છે એ કેપિટલ Q નો ટાઈપ હું પોઝિટિવ લઉં છું. ઓકે, એટલે એ પોઝિટિવ ચાર્જ છે. અને આ Q0 નો ટાઈપ છે એને પણ આપણે કેવા લઈએ છીએ? પોઝિટિવ. એટલે આપણને પરફેક્ટ રીતે ક્લિયર થઈ જાય. કેપિટલ Q નો ટાઈપ આપણે પોઝિટિવ અને Q0 નો ટાઈપ પણ કેવો લીધો છે? પોઝિટિવ. ચાલો, તો શું કરીએ આપણે? જ્યારે એને R1 જેટલા ડિસ્ટન્સ ઉપર રાખેલો છે ત્યારે શું થશે? ઓબ્વિયસ છે, જેવો Q0 માર્કેટમાં આવ્યો, કોના માર્કેટમાં આવ્યો? કેપિટલ Q ના માર્કેટમાં આવ્યો, એટલે કેપિટલ Q ડાયરેક્ટ આ Q0 ને ધક્કો મારવાનું ચાલુ કરી દે. ભૂલવાનું નથી, આ કેપિટલ Q ને આપણે ફિક્સ જ રાખવાનો છે સાહેબ. એ ફિક્સ જ રહેવો જોઈએ, એ કે હલવો ન જોઈએ સાહેબ. તમે સમજી શકો છો શું કામ હલશે? ઓબ્વિયસ છે, ન્યૂટન્સ થર્ડ લો અહીંયા પ્રેઝન્ટ છે સાહેબ. શું કામ ન્યૂટનનો થર્ડ લો પ્રેઝન્ટ છે? વિચારો, આ કેપિટલ Q ના ફિલ્ડમાં આ Q0 જેવો એન્ટર થાય તો આ કેપિટલ Q છે, આ Q0 ને જો ફોર્સ એપ્લાય કરે સાહેબ, તો ઓબ્વિયસ છે ને આ Q0 છે એ કેપિટલ Q ને ધક્કો મારવાનો જ છે. કેપિટલ Q જો Q0 ને ધક્કો મારતો હોય તો આ જે સ્મોલ Q0 છે એ પણ આ કેપિટલ Q ને ધક્કો મારવાનો જ છે સાહેબ. તો હવે જો આ ધક્કો મારે, બળ લાગે એટલે ગતિ થાય. F = ma, ન્યૂટનનો સેકન્ડ લો આવી ગયો. વિચારી લો કે બળ લાગે એટલે ગતિ થાય તો આ Q સીધો ભાગી જવાનો છે. આ તો ભાગવાનો જ છે, પણ આ ભાગી જવાનો છે સાહેબ. પણ આપણે તો આને શું કરવાની છે? તો કે આની તો આપણે ક્ષેત્રની ચર્ચા કરવાની છે, નાની તો આપણે તાકાત માપવાની છે. વિચારો ભાઈ. તો એનો મીનિંગ કે આ ભાઈને તમારે જકડીને રાખવાનો છે સાહેબ. એકેય બાજુ હલવો ન જોઈએ, ક્યાંય જાવો જ ન જોઈએ. તો જ તમને ખબર પડે ને કે આની તાકાત કેટલી છે. બરોબર. હવે વિચારો જોઈએ, આ કોના જેવી ડિસ્કશન થઈ કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ તમને એમ કહેતો હોય, શું કહેતો હોય કે આઈલો આવજે, જોઈ લઉં છું, આપણે તને જોવાઈ જશે. બાંધવાની માથાકૂટ થતી હોય અને કંઈક એકબીજા વચ્ચે માથાકૂટ થઈને એમ કે કોઈ એક વ્યક્તિ કે આઈલો આવજે તો ખબર પડે. હવે તમે એની નજીક આયલા જાવ પછી એ વ્યક્તિની સ્થિતિ કેવી રહે છે તો ખબર પડે ને એની તાકાત કેટલી છે. હવે તમે એની નજીક આયલા જાવ ને એ વ્યક્તિ ભાગી જાય તો તમને ખબર જ ન પડે એની તાકાત કેવડી છે. જોવાવાળાને ખબર પડી જાય કે આનામાં કંઈ કાઢી લેવાનું નથી, પણ આપણે એની ચર્ચા નથી કરતા સાહેબ. એટલે હવે આપણે કોની ચર્ચામાં ઉતરીએ છીએ? આ કેપિટલ Q ની તાકાત ફાઇન્ડ કરવાની ચર્ચામાં ઉતરીએ છીએ. તો વિચારો, આ જે પહેલી પોઝિશન ઉપર તમે જે Q0 મૂક્યો છે, શું કરશે? વિચારો, બંને બળ લગાડશે. બંને બળ લગાડશે, પણ બેટા આપણે કેપિટલ Q ને હલવા દેવાનો નથી. તો એના માટે શું કરવું પડે? સિમ્પલ વસ્તુ છે સાહેબ. તમે એના ઉપર અદ્રશ્ય બળો લાગે છે. વિચારો, કોના ઉપર? આ કેપિટલ Q ઉપર અદ્રશ્ય બળો લાગે છે. કેવા અદ્રશ્ય બળો? કે જે અદ્રશ્ય બળો શું કરશે સાહેબ? આ કેપિટલ Q ને જકડીને રાખશે. તમને એમ લાગશે કે સર આ વસ્તુ તો થોડીક વિચિત્ર છે, પણ વિચિત્ર જ છે કારણ કે આપણે આ કેપિટલ Q ની ચર્ચા કરવા માંગીએ છીએ અને એના ફિલ્ડની ચર્ચા કરવા માંગીએ છીએ. તો ઓબ્વિયસ છે મારે એને તો પકડીને રાખવો જ પડે ભાઈ. કારણ કે જો ઈ ભાગી જાય તો સીધું અંતર ફરી જાય. અંતર ફરી જાય તો ક્ષેત્ર કેવડું પ્રબળ છે એના વિશે કઈ ખબર જ ન પડે. તમે સમજી શકો છો? તો આ સમજવાની વાત છે ને આ જાણવા જેવી વાત છે કે આ કેપિટલ Q ને ત્યાં પકડી રાખવા માટે આપણે અદ્રશ્ય બળો લગાડી દીધેલા છે કે જે અદ્રશ્ય બળો આ કેપિટલ Q ને ત્યાં પકડી રાખશે, હલવા નહીં દે. તો તમે શું કર્યું? ચાલો, જેવો આ Q0 તમે અહીંયા લઈ આવ્યા તો આ Q0 ને લીધે કેટલા અંતરે છે? તો કે R1 જેટલા અંતરે છે. તો એના લીધે Q0 ઉપર શું લાગશે? તો કે બળ લાગશે. ઓબ્વિયસ છે, કેપિટલ Q પર પણ બળ લાગશે, પણ આપણે કેપિટલ Q ને ફિક્સ કરીને રાખેલો છે એટલે હલવાનો નથી. તો આ Q0 જે લઈ આવ્યા તમે R1 ડિસ્ટન્સ છે, તો એના લીધે આ કેપિટલ Q વડે જે Q0 ઉપર બળ લાગ્યું એ બળને તમે કહી દો F1. સપોઝ F1 ની કિંમત મળી 10 ન્યૂટન. આપણે કઈ દિશામાં પડવાનું કઈ થતું નથી અત્યારે. 10 ન્યૂટન જેટલું બળ મળ્યું. ચાલો,
આ ભાઈ તો પરીક્ષણ વિદ્યુતભાર જ છે એટલે આપણે હાથમાં જ હોય, કારણ કે ટેસ્ટિંગ આપણે કરીએ છીએ. હવે વિચારો, આ ભાઈનું સ્થાન બદલાવીને તમે સ્થાન લઈ જાઓ બીજે સ્થાને. ઓકે, બીજે સ્થાને લઈ જાઓ એટલે આ જગ્યાએ Q0 ને લઈ જાઓ. સ્થાન નંબર 2 કેટલા ડિસ્ટન્સ ઉપર છે? સપોઝ R2 જેટલા ડિસ્ટન્સ ઉપર છે, એટલે R2 એનો પોઝિશન વેક્ટર છે, એટલે કે સ્થાન સદિશ છે. તો વિચારો બેટા, જે Q0 છે એ કેપિટલ Q થી R1 સદિશ કરતા નજીક આવેલું એવું દેખાય છે R2 સદિશ. એટલે R2 સદિશનું જે માન છે, લખી દઉં તો વધારે ક્લિયર થશે. R2 સદિશનું જે માન એટલે મૂલ્ય એ R1 સદિશ કરતા ઓછું છે. એટલે R1 સદિશના મૂલ્ય કરતા R2 સદિશનું મૂલ્ય ઓછું છે. એનો મિનિંગ તમે એવું કહી શકો કે આ જે Q0 છે એ કેપિટલ Q થી નજીક આવ્યો. હવે બેટા વિચારો, નજીક આવશે તો શું થયું? આપણું ફોર્મ્યુલા યાદ કરવું જોઈએ, કુલમને યાદ કરીએ આપણે. ચાર્લ્સ ઓગસ્ટીન દી કુલમ ને યાદ કરીએ કે Q1 Q2 upon R². તો Q1 અને Q2 તો અહીંયા ફિક્સ જ છે. Q1 સપોઝ આપણે કેપિટલ Q લઈ લઈએ અને Q2 ને આપણે Q0 લઈ લઈએ સાહેબ. તો છેદમાં જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કોના વચ્ચે હતું યાદ કરો જોઈએ? Q1 અને Q2 વચ્ચેનું અંતર હતું. તો બીજા કેસમાં અંતર ઘટ્યું સાહેબ, અંતર ઘટ્યું, છેદ નાનો બન્યો. અંતર ઘટ્યું, છેદ નાનો બન્યો તો બળ વધી જશે. એનો મિનિંગ કે બીજા કેસમાં તમે જે F2 મળશે એ F2 ની કિંમત સપોઝ કેટલી મળી? તમને 20 ન્યૂટન મળી. આવું તમે 3-4 ઓબ્ઝર્વેશન લ્યો છો અને મન થાય એટલા ઓબ્ઝર્વેશન લ્યો, કારણ કે શૂન્યાવકાશમાં ચર્ચા છે એટલે બીજી પ્રકારની કોઈ માથાકૂટ અહીંયા પ્રેઝન્ટ નથી. તો તમે એના પછીનું ઓબ્ઝર્વેશન ક્યાં લીધું? સપોઝ આ જગ્યાએ લીધું Q0, R3 વેક્ટર, અને R3 નું માન આપણે શું કરી દઈએ? તો R3 નું માન સપોઝ R3 નું જે માન છે એ સપોઝ R2 કરતાં પણ ઓછું છે, એટલે વધારે નજીક ગયો સાહેબ. હવે વધારે નજીક ગયો તો એના કારણોસર આ કેપિટલ Q ઓબ્વિયસ છે, પાછું ડિસ્ટન્સ ઘટશે તો લાગતું બળ શું થશે? તો કે વધશે. એનો મિનિંગ કે જ્યારે હું F3 ફાઇન્ડ કરીશ તો F3 ની વેલ્યુ સપોઝ મને 30 ન્યૂટન મળી. તો આના ઉપરથી એક ઓબ્ઝર્વેશન આવે છે સાહેબ મગજમાં. શું ઓબ્ઝર્વેશન આવે છે? વિચારો જોઈએ. R1, R2 અને R3 એટલે કે R1 જે ખૂબ દૂરના અંતરે હતો, R2 એનાથી નજીક આવ્યો અને R3 એના કરતા પણ નજીક આવ્યો સાહેબ. તો R1 કરતા જ્યારે નજીક R2 આવ્યો ત્યારે એના ઉપર લાગતું બળ વધારે છે. એના કરતા R3 નજીક આવ્યો ત્યારે એના ઉપર લાગતું બળ કેવું છે? તો કે વધારે છે. તો આનો મિનિંગ એવો થાય બેટા, વિચારો જોઈએ કે Q0 અને Q0 ત્રણ જુદી જુદી જગ્યાએ રહ્યા, ડિસ્ટન્સ ઘટ્યું તો લાગતું બળ શું થયું? તો કે વધ્યું. ડિસ્ટન્સ ઘટ્યું અને લાગતું બળ વધ્યું તો એનો મિનિંગ એવો થાય બેટા કે આ કેપિટલ Q ની જે ક્ષમતા છે, આ કેપિટલ Q નું જે ક્ષેત્ર છે, આ કેપિટલ Q ની જે તાકાત છે એ તાકાત અંતર ઘટતા વધે છે સાહેબ. કારણ કે જો આ કેપિટલ Q ની તાકાત જો ન વધતી હોય તો આ વેલ્યુમાં શું થવો જોઈએ? અમુકનો ઘટાડો થવો જોઈએ અથવા કઈ ચેન્જ ન થવો જોઈએ. પણ અહીંયા શું જોવા મળે છે કે જેમ ડિસ્ટન્સ આપણું ઘટતું જાય છે એમ જેમ ડિસ્ટન્સ ઘટે છે એમ આ બળ વધે છે. મને પણ ખબર છે કે આ બળમાં કોણ પ્રેઝન્ટ છે? તો કે કેપિટલ Q પણ પ્રેઝન્ટ છે અને સ્મોલ Q0 પણ પ્રેઝન્ટ છે. તેમ છતાં ડિસ્ટન્સ ઘટવાને લીધે આ બળ વધ્યું. જે બળ શું સૂચવે છે? બળ એવું સૂચવે છે સાહેબ કે આ કેપિટલ Q ની ક્ષમતા એટલે કે કેપિટલ Q નું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર શું થતું હોવું જોઈએ? વધતું હોવું જોઈએ. પણ પ્રશ્ન એ છે, સમજો તમે, હજી એક આપણે એક નાનકડી વસ્તુ તમને આમાં એડ કરી દઉં કે સપોઝ હવે હું આ 1, 2 અને 3 જગ્યાએ 1, 2 અને 3 આપણી જે પોઝિશન છે ત્યાં હવે હું Q0 ની જગ્યાએ એક Q જેટલો વિદ્યુતભાર મૂકું. ઓકે, Q જેટલો વિદ્યુતભાર મૂકું પહેલા પોઝિશન ઉપર, Q જેટલો વિદ્યુતભાર મૂકું બીજી પોઝિશન ઉપર અને Q જેટલો વિદ્યુતભાર મૂકું ત્રીજી પોઝિશન ઉપર. તો આ ત્રણેય પોઝિશન ઉપર તમે વિચારો જે લાગતા બળના જે મૂલ્યો મળશે, ડિસ્ટન્સ તો સેમ જ છે. પહેલા કેસમાં R1, બીજા કેસમાં R2, ત્રીજા કેસમાં R3. ફેર ક્યાં પડ્યો? કેપિટલ Q માં આપણે ચેન્જ નથી કર્યો સાહેબ. ફેર ક્યાં પડ્યો છે? જે અહીંયા Q0 લીધો તો એની જગ્યાએ મેં સ્મોલ q લીધેલો છે. તો હવે જે પહેલા કેસમાં જે મને F1 મળ્યા હતા, આજે F1, F2 અને F3 મને ક્યારે મળ્યા છે બેટા? F1 અને F2 અને F3 છે એ ક્યારે મળ્યા છે? જ્યારે મેં Q0 માટે ઓબ્ઝર્વેશન લીધેલા છે. કેના માટે? Q0 માટે. પણ જ્યારે હવે હું Q માટે ચર્ચા કરું તો શું થાય? Q માટે જ્યારે હું આ F1 એટલે કે કઈ પોઝિશન માટે? R1 પોઝિશન માટે, F2 કઈ પોઝિશન માટે? R2 પોઝિશન માટે, અને F3 કઈ પોઝિશન માટે? R3 પોઝિશન માટે. શું આ ત્રણેય F1, F2 અને F3 શું આ 10, 20 અને 30 જ આવશે? વિચારો જોઈએ, થિંક ટ્વાઇસ. શું 10, 20 અને 30 જ આવશે?
તમને એમ લાગતો હશે પ્રશ્ન કે સર કેવો પ્રકાર છે, હાલો પોઝિટિવ જ લઈ લો, નોટ ટુ વરીડ અબાઉટ ધેટ, કે સ્મોલ ક્યુ ની વેલ્યુ આપણે પોઝિટિવ જ લઈએ છીએ, એમાં કંઈ ચેન્જ નથી કરવું. હવે વિચારો શું એનો આન્સર 10, 20, 30 આવશે? તો જાજુ નો વિચારે, સૂત્ર જોઈ લેવાય. જોવો સૂત્ર તમારી સામે પડ્યું છે, F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R². K કોન્સ્ટન્ટ છે સાહેબ, એમાં કઈ ચેન્જીસ નથી કર્યો. Q1 કેપિટલ Q, એમાં કઈ ચેન્જ નથી થતો સાહેબ. નીચેનું અંતર એ R1 R2 અને R3 એમાં પણ સેમ રાખેલું છે, એમાં કઈ ફેર નથી કર્યો. પણ તમને લાઈટ થઈ બેટા, Q2 ની કિંમત જે Q0 હતી એની જગ્યાએ Q આવી ગયા. જોવો આ Q2 ની કિંમત જે Q0 હતી એની જગ્યાએ Q આવી ગયા, એનો મતલબ કે આ જે Q2 છે એ બદલી ગયો સાહેબ, અને Q2 બદલે તો F બદલે જ, કમ્પલસરી વાત છે. તો એનો મિનિંગ શું થયો સાહેબ, કે જે અહીંયા તમને જે F મળશે એ F 10, 20 અને 30 નહીં મળે. એનો મિનિંગ આનો F1 10 નહીં હોય, આનો F2 20 નહીં હોય, અને આનો F3 છે એ 30 નહીં હોય. તો કાં વધારે હશે કાં ઓછો હશે, સિમ્પલ વસ્તુ છે. સપોઝ આપણે શું કરી લઈએ તો કે વધારે લઈ લઈએ, 15 ન્યૂટન થયા. સપોઝ આ કેટલા થયા, 30 ન્યૂટન થયા, અને આ કેટલા થયા તો કે 45 ન્યૂટન થયા. પણ સમજો સાહેબ, મારે તો કોના વિશે ચર્ચા કરવાની થાય છે સાહેબ, મારે આ Q ને ધ્યાનમાં નથી લેવાનો, આ સ્મોલ Q ને, કે આ Q0 ને ધ્યાનમાં નથી લેવાનો. મને તો ઈચ્છા કેપિટલ Q માં રસ છે સાહેબ. મારો ઇન્ટરેસ્ટ કેમાં છે, મને આ કેપિટલ Q માં ઇન્ટરેસ્ટ છે. તો એનો મિનિંગ કે તમને જે અહીંયા બધા બળ મળ્યા છે સાહેબ, તમને જે કંઈ પણ આ બધા બળ મળેલા છે એ બળમાં કોનો ભાગ છે સાહેબ, આ Q0 નો ભાગ છે. અને આ પોર્શનમાં કોનો ભાગ છે તો કે આ Q નો ભાગ છે. શું કામ ભાગ છે? સિમ્પલ છે વસ્તુ, વિચારી લ્યો ભાઈ. તમે જ્યારે 15 ન્યૂટન અહીંયા મૂકાય છે તો એ 15 ન્યૂટન આવ્યા કેમ? સિમ્પલ કેલ્ક્યુલેશન મૂકી દો, કે Q1 ની જગ્યાએ મૂકી દો કેપિટલ Q, Q2 ની જગ્યાએ મૂકી દો સ્મોલ q અપોન R². હવે R1 R2 અને R3 એ તો આ બંને કેસમાં સેમ જ છે સાહેબ, વિચારી લ્યો. બંને કેસમાં સેમ જ આપણે રાખેલા છે. અહીંયા R1 છે, ઈ જ અહીંયા R1 છે, ઈ જ અહીંયા R2 છે, ઈ જ અહીંયા R2 છે, ઈ જ અહીંયા R3, ઈ જ અહીંયા R3 છે સાહેબ. પણ તેમ છતાં વેલ્યુ ચેન્જ થઈ. વેલ્યુ ચેન્જ થવાનું કારણ શું તો કે આ Q ને, પણ આપણને આ Q માં રસ જ નથી સાહેબ, મને તો આના ફિલ્ડમાં રસ છે સાહેબ. તો હવે લોજિક આંકો જોઈ સમજજો બરોબર, કે આ પેલા સ્થાન ઉપર Q0 આવ્યો કે પછી Q આવે. આ પેલા સ્થાન ઉપર Q0 આવ્યો કે પછી Q આવે. તો થોડુંક લોજિક આંકો જોઈ કે Q0 આવે કે Q આવે, શું આના ફિલ્ડમાં કઈ ફેરફાર થવો જોઈએ? વિચારો. એવું હોય તો વિડીયો પોઝ કરો અને તમારા દિમાગને સાહેબ સક્રિય કરો અને વિચારો. આના ઉપર બહુ સમજવા જેવી વાત છે કે હું શું બોલ્યો, ફરીથી એકવાર ક્વેશ્ચન બોલી દઉં. આ પહેલું સ્થાન છે, પહેલા સ્થાન ઉપર Q0 આવે કે પહેલા સ્થાન ઉપર Q આવે, શું આ કેપિટલ Q નો ચાર્જ, સોરી આ કેપિટલ Q નું જે ક્ષેત્ર છે એમાં કઈ ફેર પડશે? વિચારો જોઈ. થોડુંક લોજિક આંકો. કારણ કે કેપિટલ Q નું ક્ષેત્ર એ તો કેપિટલ Q જ ઉપર આધાર રાખવો જોઈએ ને સાહેબ. બીજી વસ્તુ કેના ઉપર આધાર રાખવો જોઈએ? કે એના અંતર ઉપર પણ આધાર રાખવો જોઈએ. તો બેટા આપણે અહીંયા અંતર કોન્સ્ટન્ટ કરી દીધા સાહેબ આ કેસમાં. તો Q0 અને Q માટે અંતર સેમ જ છે, મેં R1 જ રાખેલા છે, કઈ ચેન્જ જ નથી કર્યું મેં. વિચારી લ્યો. તો જો તમે આવું વિચારો છો કે યસ સર આ કેપિટલ Q છે, એ કેપિટલ Q નું આ ક્ષેત્ર છે, એ ક્ષેત્ર એક તો કેપિટલ Q ઉપર જ આધાર રાખવું જોઈએ અને સાથે સાથે કેપિટલ Q થી આ ડિસ્ટન્સ ઉપર આધાર રાખવું જોઈએ સાહેબ. તો જો ડિસ્ટન્સ એ કોન્સ્ટન્ટ કરી નાખો, કેપિટલ Q પણ કોન્સ્ટન્ટ કરી નાખો, તો હવે કોઈ એક નિશ્ચિત ડિસ્ટન્સ ઉપર તમે Q0 મૂકો કે સ્મોલ q મૂકો, શું ફેર પડે યાર? વિચારો દો. પડે કઈ ફેર? થોડોક મગજ આંકો. ફેર પડશે? તમારો જવાબ છે કે ના સાહેબ, ફેર ન પડે. શું કામ? કેપિટલ Q બદલો નથી અને કેપિટલ Q થી ડિસ્ટન્સ આપણે ચેન્જ નથી કર્યું. પહેલા કેસમાં બંને વસ્તુ, કેપિટલ Q આપણે ચેન્જ નથી કર્યો અને શું ચેન્જ નથી કર્યો તો કે એનું ડિસ્ટન્સ ચેન્જ નથી કર્યું. તો ફેર ક્યાંથી પડે સાહેબ? વિચારી લ્યો. તો તમે સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું. એનો મિનિંગ કે તમે અહીંયા અંતર ફિક્સ કરી નાખ્યું છે, તો સ્મોલ q અને Q0 મૂકો અથવા ગમે તે મૂકી દો, મન થાય મૂકી દો, પણ કેપિટલ Q ના ફિલ્ડને કાંઈ ફેરફાર થવાનો નથી. તો વિચારો તમે આ બંને કેસમાં જે બળ આવ્યા છે એ બળમાં ઓલા સ્મોલ q અને સ્મોલ q અને Q0 એ ભાગ ભજવેલ છે સાહેબ. તો એ ભાગને આપણે શું કરવો પડશે? દૂર કરવો પડશે. ઓકે, રેડી? તો એનો મિનિંગ કે એનો ભાગ અહીંયા રહેલો છે સાહેબ. આ સ્મોલ q અને Q0 નો ભાગ અહીંયા છે, પણ મને ક્યાં સ્મોલ q અને Q0 માં રસ છે? કારણ કે આ 10, 20 અને 30 એમાં 15, 30 અને 45 જે વેલ્યુઝ મળી, એ વેલ્યુઝ તો આ સ્મોલ q અને Q0 પર ડિપેન્ડન્ટ હતી.
તો સમજી ગયા તમે કે તમારે શું કરવું પડશે કે આ જગ્યાએથી આ સ્મોલ ક્યુ નીકળી જાય એવું કંઈક કરવું પડશે, અથવા આ જગ્યાએથી આ Q0 નીકળી જવો જોઈએ સાહેબ, કારણ કે Q0 ઉપર ડિપેન્ડન્સી આ કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રની ન હોય. તમે સમજી શકો છો, એમનેમ પણ તમારું લોજિક હાલે ભાઈ. એના અંતર ઉપર આધાર રાખે, તમે સમજી શકો છો, કારણ કે અંતર જેમ ઘટતું જાય એની તાકાત વધતી જાય. સમજી શકો છો સાહેબ. ઇન્ડિયા હોય ઇન્ડિયા, એમાં આપણે વિચારી લ્યો, મેં તમને આનું એક સિમ્પલ બહુ સારું એક્ઝામ્પલ આપ્યું હતું જે તે સમયે, ફરીથી એકવાર યાદ આપી દો. મહારાણા પ્રતાપ હોય સાહેબ, તો મહારાણા પ્રતાપના એનો જે ગઢ છે બરોબર, હવે ઈ ગઢમાં જેમ મહારાણા પ્રતાપથી તમે દૂર જતા જાવ સાહેબ, મહારાણા પ્રતાપથી જેમ તમે દૂર જતા જશો એમ શું થતું જશે, મહારાણા પ્રતાપની તાકાત ઘટતી જાય સાહેબ. મતલબ કે મહારાણા પ્રતાપનું વર્ચસ્વ ઘટતું જાય સાહેબ. તમે સમજી શકો છો. હવે મહારાણા પ્રતાપનો જે કિલ્લો છે એ કિલ્લામાં જેવા તમે એન્ટર થયા તો મહારાણા પ્રતાપની તાકાત વધશે ને. એના સૈનિકો તમને પૂછે આવવાનું નથી થતું, એ ભાઈ શું કામ છે, શું કામ આવ્યો. ત્યાંથી જો તમે હજી વધારે નજીક આવો તો સિક્યુરિટી વધતી જાય, તમે સમજી શકો છો. અને મહારાણા પ્રતાપના જે મેઇન એનો જે શયનખંડ છે એ જગ્યાએ તો સિક્યુરિટી કેવડી મોટી હોય વિચારો. તો મહારાણા પ્રતાપને મેં વિદ્યુત બાર લઈ લીધો છે સાહેબ, સમજી શકો છો. તો મહારાણા પ્રતાપને જે મેં વિદ્યુત બાર લીધેલો છે, તો જેમ તમારું ડિસ્ટન્સ મહારાણા પ્રતાપથી ઘટતું જશે એમ મહારાણા પ્રતાપનું ક્ષેત્ર, મહારાણા પ્રતાપની તાકાત શું થતી જશે, વધતી જશે સાહેબ. સિમ્પલ સમજવા જેવી વાત છે. તો ઓબ્વિયસ છે કે જે મહારાણા પ્રતાપની તાકાત છે એ કોઈ વ્યક્તિ ઉપર આધારિત ન હોવી જોઈએ ને સાહેબ, સમજી શકો છો. એ તો એની તાકાત છે, કોઈ બહારના વ્યક્તિ ઉપર એની મહારાણા પ્રતાપની તાકાત આધારિત ન હોવી જોઈએ. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા જે તમે બળની બધા લખેલા છે એ બધા બળમાં બહારના વ્યક્તિઓ પ્રેઝન્ટ છે સાહેબ. મતલબ કે આ સ્મોલ ક્યુ અને Q0 બંને પ્રેઝન્ટ છે. તો એનો મિનિંગ શું થયો કે સિમ્પલ શું કરવું પડે, આ જે સ્મોલ ક્યુ અને Q0 પ્રેઝન્ટ છે એને મારે ઉડાડી નાખવા પડે. જો એ આપણા ઉડી ગયા તો એનો મિનિંગ શું થયો કે સ્મોલ ક્યુ અને Q0 ઉપર ડિપેન્ડન્સી નથી, અને આ Q અને Q0 ઉપર ડિપેન્ડન્સી નથી તો કોની તાકાત આવી ગઈ, સિમ્પલ આ કેપિટલ Q ની તાકાત આવી ગઈ. તો એનો મિનિંગ એવો થાય સાહેબ કે આ કેસમાં જો એના પછીનું સ્ટેપ હું મૂકી દઉં તો આ કેસમાં શું થાય, Q0 વાળા કેસમાં F ઇઝ ઇક્વલ ટુ K, Q1 ની જગ્યાએ કેપિટલ Q, Q2 ની જગ્યાએ Q0 ના છેદમાં R². સાહેબ મારે ખાલી કેપિટલ Q જોઈએ છે સાહેબ, Q0 નથી જોતો. તો એનો મિનિંગ અહીંયા જે મને વેલ્યુ મળે છે આ F મળે છે, એ F માં આ Q0 નો ભાગ છે ભાઈ. તો આ Q0 નીકળવો જોઈએ, કાઢી નાખો. કઈ રીતના કાઢ્યો, આમાં ભૂસી નો નખાય એમને, બગીચો નથી આપણો. તો શું કરી લઈએ, આ જે વેલ્યુ મળે છે એ વેલ્યુને હું જો Q0 વડે ભાગી નાખું તો મતલબ આ જે મને જે કાંઈ પણ વેલ્યુ મળશે એ વેલ્યુને હું Q0 વડે ભાગી નાખું તો કામ થઈ જાય તમારું. હવે Q0 વડે ભાગવું એનો મિનિંગ શું થાય તો કે બંને બાજુ હું Q0 વડે ભાગી નાખું, કારણ કે મારે આફ્ટર ઓલ Q0 ને જ કાઢવાનો છે ને સાહેબ. તો વિચારો આ Q0 વયો ગયો, હવે Q0 વયો ગયો તો શું આવ્યું, F બાય Q0. F બાય Q0 ઇઝ ઇક્વલ ટુ મળ્યું શું તમને, KQ બાય R². અને F બાય Q0 ઇઝ ઇક્વલ ટુ મળ્યું KQ બાય R². હવે વિચારો જોઈએ આ જે તમને મળ્યું ખાલી કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે કેપિટલ Q, અને એનાથી આ અંતર ઉપર આધાર રાખે છે. તો સમજી ગયા સાહેબ, આ જ છે એ વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ કે જે માત્ર કેપિટલ Q અને R ઉપર આધાર રાખે છે. મતલબ કે કેપિટલ Q એટલે કે આ Q ની વેલ્યુ અને એનાથી આ અંતર ઉપર આધાર રાખે છે, નહીં કે Q0 છે કે Q છે એના ઉપર આધાર રાખે છે. વિચારો ટૂંકમાં એ જ વસ્તુ જો હું તમને અહીંયા રિપ્રેઝન્ટ કરું તો શું થાય, આપણે અહીંયા F લઈ લઈએ તો મારે શું કરવું પડે, આ Q ને શું કરવો પડે, કાઢવો પડે. હવે F બાય હું Q કરી દઉં તો ઇઝ ઇક્વલ ટુ શું થયું, KQ બાય R². હવે વિચારી લ્યો જોઈએ, Q કોન્સ્ટન્ટ થઈ ગયો, R કોન્સ્ટન્ટ થઈ ગયો. જો Q અને R, Q તો ઓલરેડી કોન્સ્ટન્ટ છે, જો R કોન્સ્ટન્ટ થઈ જાય તો તમે સાહેબ Q0 લઈ આવો કે Q લઈ આવો, કેપિટલ Q ના ક્ષેત્રમાં કાંઈ ફેર નહીં પડે. મતલબ કે કેપિટલ Q ની તાકાતમાં કાંઈ ફેર નહીં પડે, એની તો તાકાત જે છે તે જ રહેવાની છે, એમાં કાંઈ ફેર ન પડે સાહેબ. સિમ્પલ સમજવા જેવી વાત છે. તો હવે તમે સમજ્યા કે વિદ્યુત ક્ષેત્ર એ આફ્ટર ઓલ આવ્યું શું જોવો જોઈએ, KQ બાય R², અને એ જ વસ્તુ અહીંયા શું આવી, KQ બાય R². તો વિદ્યુત ક્ષેત્ર હવે તમે સમજ્યા કે કઈ રીતના ડિફાઇન થયું સાહેબ, કે વિદ્યુત ક્ષેત્રની ડેફિનેશન એટલે કે કોઈ પણ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે E ઓફ R બરોબર, E ઓફ R, અથવા એમ ન કહેવું હોય તો ખાલી તમે E પણ બોલી શકો છો. તો આ E છે એ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું તો કે F બાય Q. કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું તો કે F બાય Q એટલે E ઓફ R ઇઝ ઇક્વલ ટુ F બાય Q0. અને હજી આપણે અહીંયા થોડુંક ચેન્જીસ કરીએ તો E ઓફ R ઇઝ ઇક્વલ ટુ F ઓફ R બાય Q0.
E of r ઇઝ ઇક્વલ ટુ F of r બાય Q0. અને આમ પણ ન કરવું હોય તો આપણે શોર્ટ એન્ડ સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે આ r ને કાઢી નાખીએ તો શું થશે? E ઇઝ ઇક્વલ ટુ F બાય Q0. E ઇઝ ઇક્વલ ટુ F બાય Q0. ઓકે, તો આ આપણા માટે બહુ અગત્યનું ફોર્મ્યુલા બની ગયું. તો વિચારો આ ફોર્મ્યુલાને ખાસ યાદ રાખવાનું છે. અને આના ઉપરથી હવે વિચારો તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું બને સાહેબ? E એટલે શું થયો તો કે વિદ્યુત ક્ષેત્ર, ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો વ્યાખ્યા શું બની સાહેબ વિદ્યુત ક્ષેત્રની? વિચારો કે આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે, અહીંયા તો મેં ખાલી એક જ વિદ્યુત ભાર લીધો છે, ઘણા બધા વિદ્યુત ભારો આપણે લઈ શકીએ. આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે આપેલા બિંદુએ, સમજો સાહેબ, આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે આપેલા બિંદુએ, આપેલું બિંદુ એટલે તમે સમજી ગયા કે આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર દીઠ, કેવી રીતે? એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ફરીથી સમજો, બંને વસ્તુ અહીંયા કમ્બાઈન થઈ જશે. જો યાદ કરો, આપેલા વિદ્યુત ભાર વડે, આપેલા વિદ્યુત ભારના તંત્ર વડે, એટલે તમે સમજી ગયા ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? આ આપેલો વિદ્યુત ભારનું તંત્ર. આપેલા વિદ્યુત ભારના તંત્ર વડે આપેલા બિંદુએ, એટલે આપેલું બિંદુ કીધું એટલે આર ઉપર ડિપેન્ડન્સી આવી ગઈ. આપેલા વિદ્યુત ભારના તંત્ર વડે આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર દીઠ, તમને એમ થાય કે સાહેબ ધન વિદ્યુત ભાર લેવાનું કારણ શું? તો બેટા રૈવાજિક રીતે લેવામાં આવે છે. તમે એકમ ઋણ વિદ્યુત ભાર પણ લઈ શકો, પણ જે બુકની વ્યાખ્યા છે અને જે બધી બુકોમાં લખેલું આવે છે એના મુજબ અહીંયા શું છે? એકમ ધન વિદ્યુત ભાર છે. એટલે આપણે એકમ ધન વિદ્યુત ભાર લેશું. તમે અહીંયા એકમ ઋણ વિદ્યુત ભાર થી લઈને સમ કરો તો ફિઝિક્સને કાંઈ ફેર નથી પડતો સાહેબ. ઓકે, જે આપણે ઓલરેડી ચેપ્ટરના શરૂઆતમાં જ આપણે ડિસ્કશન કરેલી હતી કે પોઝિટિવ લ્યો કે નેગેટિવ લ્યો, કે નેગેટિવને પોઝિટિવ કહી દો, પોઝિટિવને નેગેટિવ કહી દો, ફિઝિક્સને કાંઈ ફેર નથી પડતો. પણ જે તમે એકવાર પ્રણાલિકા મગજમાં રાખી છે એ પ્રમાણે જ પછી તમારે આગળ હાલવું પડશે. એટલે એના કારણોસર આપણે અહીંયા શું લઈ લઈએ છીએ? આપણે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર લઈએ છીએ. કેવો વિદ્યુત ભાર લઈએ છીએ? એકમ ધન વિદ્યુત ભાર. તો શું થઈ ગઈ વ્યાખ્યા? વિચારી લ્યો. આપેલા વિદ્યુત ભારના તંત્ર વડે આપેલા બિંદુએ, આપેલા વિદ્યુત ભારના તંત્ર વડે આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુતીય બળને, એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુતીય બળને આપેલા વિદ્યુત ભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. શું કહે છે? આપેલા વિદ્યુત ભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આ વિદ્યુત ક્ષેત્રનો મતલબ થયો સાહેબ. અને આ વિદ્યુત ક્ષેત્રની જે વ્યાખ્યા થઈ જેના ઉપર આપણે ચર્ચા કરી, તો આ વ્યાખ્યા તમારે પરફેક્ટ રીતે મગજમાં સ્ટોર કરવાની છે. હું તમને લખી દઉં છું, તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી શકો છો. ઓકે, ચાલો. હવે આપણે ક્યુને કાઢી નાખી, કારણ કે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. એને મેં એટલે એન્ટર કર્યો હતો, શું કારણ હતું તમે સમજી ગયા કે Q0 અને સ્મોલ ક્યુ ને લીધે આ કેપિટલ ક્યુની જે અસર ઉત્પન્ન થાય છે એમાં કાંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં, જે આપણે પ્રૂવ કર્યું. ઓકે, ચાલો. તો હવે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું થશે? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખવાની છે સાહેબ. ચાલો, આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને તે તંત્ર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે, આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે, સમજી ગયા કેપિટલ ક્યુ, આપેલા બિંદુએ, તમે આ પણ લઈ શકો, આ પણ લઈ શકો, આ પણ લઈ શકો, કઈ ફેર નથી પડતો, પણ આપેલો બિંદુ એટલે કહેવા માંગે છે કે ડિસ્ટન્સ ઉપર એની ડિપેન્ડન્સી સમજાવે છે. આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર, કોના પર? એકમ ધન વિદ્યુત ભાર પર જે લાગતું વિદ્યુતીય બળ છે એ બળને તે તંત્ર વડે ઉત્પન્ન થતું
વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો જે નોટ કરવાવાળા જે પોઈન્ટ છે એ ખાસ મગજમાં રાખજો. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે તંત્ર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે, તો ચાલો હવે એના ફોર્મ્યુલામાં આપણે વયા જઈએ તો શું થશે? તો E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q0. E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q0. ઓકે, E થયું તમારું વિદ્યુત ક્ષેત્ર, F છે એ બળ ના છેદમાં Q0. Q0 છે શું થયો? એકમ ધન વિદ્યુત ભાર. હવે વિચારો બેટા, આના ઉપરથી આપણે બે એક નામની ચર્ચા કરી લઈએ. Q0 ને આપણે શું નામ આપ્યું હતું? આપણે એનું નામ આપ્યું હતું પરીક્ષણ વિદ્યુત ભાર. કેવું નામ આપ્યું હતું? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર જેને ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટિંગ ચાર્જ. ટેસ્ટિંગ ચાર્જ શું કરશે? તો કે ઈ ટેસ્ટ કરશે. કોનો ટેસ્ટ કરશે? જેના તમે ક્ષેત્રનો અભ્યાસ કરવા માંગો છો એનો ટેસ્ટ કરશે. એટલે એનું નામ આપ્યું ટેસ્ટિંગ ચાર્જ. અને જે બેટા કેપિટલ Q છે, આ કેપિટલ Q ને કહેવાશે સ્ત્રોત વિદ્યુત ભાર. શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. ઓકે, સ્ત્રોતનો મતલબ શું થાય બેટા? સ્ત્રોત એટલે આપણે એમ કહીએ ને કે આ જગ્યાએ પાણીનો સ્ત્રોત છે. પાણીનો સ્ત્રોત એટલે ત્યાંથી તમને પાણી મળશે. એમ સ્ત્રોત વિદ્યુત ભાર એટલે કીધું કારણ કે આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રનો જે સ્ત્રોત છે એ સ્ત્રોત અહીંથી તમને મળે છે. એના કારણોસર આપણે કીધું સોર્સ ચાર્જ કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? સોર્સ ચાર્જ, સ્ત્રોત વિદ્યુત ભાર. ઓકે, ચાલો તો આપણે ત્યાંથી હવે આગળ વધીએ. તો જોતા જ ખબર પડે છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓબ્વિયસ છે સદિશ રાશિ છે તો બેટા એની દિશા હશે. અને દિશા જોતા ખબર પડે છે Q0 તો પોઝિટિવ ચાર્જ છે એટલે અહીંયા કઈ સાઇનમાં ચેન્જીસ નહીં આવે. તો E છે એ F ની દિશામાં હશે. મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા એ કોની દિશામાં હશે? તો કે F ની દિશામાં હશે. ઓકે, જેના વિશે આપણે હજી ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો E ઇઝ ઇક્વલ ટુ F બાય Q0. ચાલો હવે આના એકમ વિશે આપણે ચર્ચા કરીએ તો શું થાય વિચારો જોઈ. F નો એકમ શું થશે? તો કે ન્યૂટન. અને Q0 નો એકમ શું થશે? તો કે કુલમ. ન્યૂટન પર કુલમ. પહેલો એકમ કયો છે? ન્યૂટન પર કુલમ. અને હજી બીજો એકમ છે કે જે એકમ એવો છે વોલ્ટ પર મીટર. શું છે? વોલ્ટ પર મીટર. બેટા સમજવા જેવી વાત એ છે કે ન્યૂટન પર કુલમ અને વોલ્ટ પર મીટર એ બંને ઇલેક્ટ્રિક ફિલ્ડના જ એકમ છે. પણ બેટા બંનેના મિનિંગ ડિફરન્ટ છે. બંને વસ્તુ જુદી જુદી વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે. બંને વસ્તુ ડિફરન્ટ સમજાવે છે સાહેબ. એટલે આ વસ્તુ ન્યૂટન પર કુલમ જે જગ્યાએ વાપરી શકો ત્યાં વોલ્ટ પર મીટર ન વાપરી શકાય. અને જ્યાં વોલ્ટ પર મીટર વાપરો ત્યાં ન્યૂટન પર કુલમ વાપરી ન શકાય. સાહેબ આ ફેક્ટ છે. જે વસ્તુ પ્રૂવ કરીશ પણ આપણે ચેપ્ટર નંબર 2 માં ડિસ્કશન કરશું. અત્યારે એમાં પડતા નથી. તો અત્યારે જે આપણે ડિસ્કશન છે, અત્યારે જે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા છે એમાં આપણે કયો એકમ વાપરવાના છીએ? ન્યૂટન પર કુલમ વાપરવાના છીએ. કયો એકમ? ન્યૂટન પર કુલમ. ચાલો તો હવે થોડાક ડિટેલમાં જઈએ. તો શું થશે? સદિશ રાશિ વિશે ચર્ચા કરી લીધી. હવે આનો એકમ બોલી જાઓ. ચાલો એકમ શું થશે? એકમ આપણે કહી દીધું ન્યૂટન પર કુલમ. હવે MLT વહી જાય. ચાલો એટલે આપણું કામ પતતું થાય. વિદ્યુત ક્ષેત્ર E નું MLT શું થશે બેટા? તો કે તમારે પહેલા F નું MLT ફાઇન્ડ કરવું પડશે અને Q નું MLT. ઓકે, F એટલે શું થશે બેટા? ન્યૂટન. ન્યૂટન યાદ કરો. ન્યૂટન યાદ કરો. ન્યૂટન. થોડુંક લેફ્ટ સાઈડ લઉં છું, બાકી આમ સ્ટ્રેટ કરવું પડે. ઓકે, પણ જગ્યા નથી એટલે આપણે લેફ્ટ સાઈડમાં લઈ લઈએ. ચાલો F એટલે ન્યૂટન. ન્યૂટન નો શું થાય એકમ યાદ કરવું જોઈએ? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ એટલે M1, મીટર એટલે L1, પર સેકન્ડ સ્ક્વેર એટલે T-2 એટલે M1 L1 T-2 ના છેદમાં Q. Q એટલે સાહેબ યાદ કરો, Q એટલે કુલમ. ક્યાંથી ફાઇન્ડ થશે? Q ઇઝ ઇક્વલ ટુ IT. Q આ T. ઓકે, Q આ T. Q ઇઝ ઇક્વલ ટુ IT. ક્યાંથી ફાઇન્ડ કર્યું? ધોરણ 10 નું ચેપ્ટર યાદ કરો જેમાં આવ્યું હતું I બરાબર Q બાય T. ક્યાંથી આવ્યું? I બરાબર Q બાય T એટલે Q ઇઝ ઇક્વલ ટુ IT. ઓકે બેટા, હવે આનો એકમ યાદ કરવો જોઈએ. I એટલે શું થાય? એમ્પિયર. T એટલે શું થાય? તો કે સેકન્ડ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો બેટા એમ્પિયર છે એ SI એકમ છે. મેં શું કામ બેટા કુલમમાંથી એમાં ગયો? એનું કારણ એ છે કુલમ છે એ SI એકમ નથી. અને MLTમાં આપણે મેઇન કોનો યુઝ કરીએ છીએ? SI એકમનો યુઝ કરીએ છીએ. એના કારણોસર મેં શું કર્યું? એમ્પિયર. કારણ કે એમ્પિયર SI છે અને સેકન્ડ તો છે જ, તમે જાણો જ છો. એટલે નીચે મારે A1 અને સેકન્ડ એટલે શું થશે? T1. કરો કમ્બાઈન અને ઉપર લઈ જાઓ તો શું થશે? M1 L1 T-3 +1 ઉપર વહી જાય તો -1, -2 અને -1 એટલે -3 અને A-1. ઓકે, આ MLT થયું, પ્યોર MLT. કોનું MLT? તો કે વિદ્યુત ક્ષેત્રનું MLT. આ વિદ્યુત ક્ષેત્રનું MLT થશે. M1 L1 T-3 A-1. ગોટ ઇટ? ડન? ક્લિયર? હજી એક બીજું MLT બની શકે કે જેમાં શું કરવામાં આવે બેટા? MLT તરીકે Q માં છે કુલમ લેવામાં આવે. શું લેવામાં આવે? કુલમ. તો MLT શું થશે? જગ્યા થોડીક ગોતી આપણે.
ચાલો જગ્યા ક્યાં ગોતશું? ગોતી લે, એમાં કાંઈ ન હોય. હાલો ઉડાડો આ બધું, જવા દો. રેડી? ચાલો માથી હું કન્ટિન્યુ અહીંયા કરું છું. જોજો હું તમને શું કહેવા માંગતો હતો. E ઇઝ ઇક્વલ ટુ F/Q. ઓકે, આપણે પહેલા પ્યોર એમએલટી એની ફાઇન કર્યું. હવે હું જે તમને કહું છું કે જો Q નો એકમ કુલમ જ રાખીએ અને એમએલટી માં પણ કુલમ જ લઈએ તો શું થશે? F તો તમારા સેમ જ રહેશે. જોવો F શું છે? M1 L1 T-2 ના છેદમાં આની જગ્યાએ આપણે ખાલી કુલમ લખી નાખીએ C. આવો પણ યુઝ થાય છે, આવા પણ MCQ ગુજકેટમાં ઘણીવાર પૂછાયેલા છે. ઓકે, વધુ આગળ તો શું થશે? M1 L1 T-2 C-1. આ તમારું વિદ્યુત ક્ષેત્ર થયું સાહેબ. આ રીતના પણ એને રિપ્રેઝન્ટ કરી શકાય અને મૂળ તો આ છે જ, પણ આ રીતના પણ એને રિપ્રેઝન્ટ કરી શકાય છે, જેની આપણે ખાસ નોંધ લેવાની છે. તો આ તમારું વિદ્યુત ક્ષેત્ર થયું. E ઇઝ ઇક્વલ ટુ F/Q, જેના ઉપર હજી આપણે ડિટેલમાં ડિસ્કશન ઘણી બધી કરવાની છે, પણ પહેલા આપણે બોર્ડને ભૂસી દઈએ. ઓકે, ચાલો તમે વિડીયો પોઝ કરીને આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા, ઓકે, એના જે એકમ છે, એકમ સૂત્ર, એ બધી વસ્તુ તમે ખાસ નોટ કરી લેજો. એમએલટી સહિત નોટ કરી લેજો, કારણ કે એમએલટી ઘણીવાર નીટમાં પણ પૂછાયેલા છે સાહેબ. 2018-17ના નીટમાં પણ આ પૂછાયેલા છે, 2016ના નીટમાં પણ પૂછાયેલા છે એમએલટી. આ નો પૂછાય પણ એમએલટી ઘણા પૂછાયેલા છે. ઓકે, એટલે એવું જરૂરી નથી કે આ પૂછાય, પણ એમએલટી કોઈ પણ આવી શકે. એટલે ખાસ એમએલટી યાદ રાખવાના નથી, પણ બનાવતા આવડવા જોઈએ. ગોખવાના ન હોય એમએલટી, બરોબર? પછી આવું યાદ રાખો 112 ને ઓલું ને પેલું ને બીજું 113 1 એવા યાદ ન રાખવાનું, આ બનાવવાના હોય. ઓકે, યાદ રહે તો બેટર છે, પણ બનાવવા વધારે યોગ્ય છે. ચાલો તો ત્યાંથી આપણી વાતને આગળ કન્ટિન્યુ કરીએ તો શું થશે સાહેબ? E ઇઝ ઇક્વલ ટુ F/Q, Q0. ઓકે, તો F ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ E. ચાલો, ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા બેટા, F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. હવે આ જગ્યાને થોડીક વાર આપણે છોડીને હું એક બીજી વસ્તુ ઉપર આવી જાઉં તો સાહેબ યાદ કરો, જે K Q1 Q2 બાય R² આપણું જે ફોર્મ્યુલા હતું, એ ફોર્મ્યુલા કેના માટે હતું? યાદ છે? K Q1 Q2 અપોન R². આ જે ફોર્મ્યુલા આપણે વાપરતા હતા કેના માટે હતું? યાદ કરો, એમાં હું ખાસ બોલેલો છું કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, એટલે કે બંને વિદ્યુત ભાર છે બિંદુવત હોવા જોઈએ. બિંદુવતનો મતલબ કહેવાની જરૂર છે, કહી દઉં ચાલો. બંને વચ્ચેના ડિસ્ટન્સની સાપેક્ષે એ બંનેના વિદ્યુત ભારના પરિમાણોને શું કરી શકાય? અવગણી શકાય. એટલે કે Q1 અને Q2 વચ્ચેનું અંતર, આ Q1 અને Q2 વચ્ચેના અંતરની સાપેક્ષે આ Q1 અને Q2 ના પરિમાણ શું કરી શકવા જોઈએ? અવગણી શકવા જોઈએ. ત્યારે આ લાગતું બળ છે બેટા. પણ વિચારો, સમજજો, બહુ સમજ જ એ વસ્તુ છે કે સપોઝ આ Q1 છે, જેના ઉપર લાગતા બળ વિશે મારે ચર્ચા કરવી છે, અને બીજા ઘણા બધા બિંદુવત વિદ્યુત ભાર પ્રેઝન્ટ છે, તો Q1 ઉપર લાગતું નેટ ફોર્સ કેટલું થાય? તો તમે કહેશો સર આ વસ્તુ અમને આવડે છે કે Q1 ઉપર લાગતું નેટ ફોર્સ મારે કઈ રીતે મેળવવું પડે? દરેક બિંદુવત વિદ્યુત ભાર છે R1, R2, R3, R4, R5, R6, એ રીતના મારે મેળવવું પડે. અને એ R1, R2, R3, R4, R6 એમ Rn કરી નાખીએ અને બધાયના બળોનો સરવાળો કરી દઈએ. તમે સમજી ગયા હું કોની વાત કરું છું? તો કે હું સંપાતીપણાની વાત કરું છું. એટલે કે સંપાતીકરણનો સિદ્ધાંત યુઝ કરી શકો તમે, વેરી સિમ્પલ, એમાં કંઈ મોટી વાત નથી. પણ વિચારો, જે હું તમને વાત કરવા માંગુ છું એ કે બેટા, જો આ બધા પોઈન્ટ લાઈક હશે, એટલે કે બિંદુવત હશે, તો પ્રશ્ન જ નથી. તમે આનો સીધો અહીંયા સંપાતીકરણનો યુઝ કરી શકો. ખાલી એકલો વિદ્યુત ભાર હોય તોય કાંઈ પ્રશ્ન નથી. પણ બેટા વિચારી લ્યો કે કોઈ શેપ છે, કોઈ શેપ છે એનો મતલબ શું થાય? કે સપોઝ આ મારો હાથ છે, સપોઝ મારો હાથ નહીં, મારો જ છે, આ હાથ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. આ વિદ્યુત ભાર વિતરિત અહીંયા થયેલો છે સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, અને અહીંયા ઓલો બિંદુવત વિદ્યુત ભાર છે. અહીંયા સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે ને અહીંયા બિંદુવત વિદ્યુત ભાર છે. તો હવે વિચારો કે આ બિંદુવત વિદ્યુત ભાર પર કયો આ બિંદુવત વિદ્યુત ભાર ઉપર આ મારા હાથ ઉપરના વિદ્યુત ભાર વડે કેટલું બળ લાગે? મને કેમ મળે? વિચારો. શું તમે એવું કરવા જાશો કે Q1 Q2 બાય R² તો ફિટ થઈ જાવ? ન કરી શકો, કારણ કે આ મારો હાથ છે ને અવગણી ન શકાય સાહેબ. તમે સમજી શકો છો? તમે સંપાતપણાનો સિદ્ધાંત કેટલી વાર વાપરી શકો? કારણ કે મારા હાથ ઉપર તો તમે વિદ્યુત ભાર ગોતવા જાવ તો અનંત મળે ને, કારણ કે સમાન રીતે વિતરિત થયેલો છે. તો અહીંયા ઘણા બધા વિદ્યુત ભાર પ્રેઝન્ટ છે.
તો એ બધાનો તમે સરવાળો કરી ન શકો, સમાન રીતે છે એટલે તમે સમજી ગયા, તો એ પણ ન કરી શકાય. તો એના કારણોસર સંપાતીપણાનો સિદ્ધાંત અને કુલમનો નિયમ અહીંયા પાછો પડ્યો સાહેબ, કે સમાન રીતે જે વિતરિત સરફેસ છે, આ તો મેં ખાલી હાથની ચર્ચા કરી. સપોઝ આ બોર્ડ ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને આ બોર્ડ ઉપર જે સમાન વિદ્યુતભાર વિતરિત થયેલો છે એના લીધે મારે આ જગ્યાએ જે વિદ્યુતભાર રહેલો છે એના ઉપર લાગતું મારે બળ ગોતવું છે, તો કુલમનો નિયમ કામ ન કરે સાહેબ. અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત કામ ન કરે. શું કામ ન કરે? કારણ કે કુલમ કામ ન કરતો હોય, સંપાતપણાનો સિદ્ધાંત નો જ કામ કરે ને, તમે સમજી શકો. કારણ કે વિદ્યુતભાર બધા સમાન રીતે વિતરિત થયેલા છે. અહીંયા તો અનંત વિદ્યુતભાર થાય ને, તમે નાના 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 કેટલા ટુકડા કરશો તો કામ ન થાય સાહેબ. તો ઈ કામ કોને સહેલું કર્યું? ઈ કામ આ વિદ્યુત ક્ષેત્રની વિભાવનાએ સહેલું કર્યું સાહેબ. કોની વિભાવનાએ સહેલું કર્યું? વિદ્યુત ક્ષેત્રની વિભાવનાએ. તો વિદ્યુત ક્ષેત્ર એનું વિભાવનાએ શું કીધું સાહેબ? F = Q0 × E. હવે સમજો બરોબર, F = Q0 × E. તો પેલા આનો મિનિંગ શું થાય? કોઈ સમજાવશે મને કે આનો મિનિંગ શું થશે? વિચારો જોઈએ થોડુંક મગજમાં તમારા, લાઈટ કરવું જોઈએ, આનો મિનિંગ શું થવું જોઈએ સમજો બરોબર. F = Q0 × E. હવે પહેલા મને એ કહો બેટા કે આ જે F છે એ F કોના ઉપર લાગતું બળ છે? મતલબ તમને એમ થશે કે સર કેમ કોના ઉપર, એટલે આપણે તો આના વિશે ચર્ચા કરી હતી ને, કેપિટલ Q અને Q0 વચ્ચેની આ ડિસ્કશન હતી, તો એમાં કોના ઉપર લાગતું આ બળ છે? શું આ Q ઉપર લાગતું બળ છે કે આ Q0 ઉપર લાગતું બળ છે? તો પહેલા એ સમજાવવું જોઈએ કે સાહેબ આ જે બળ છે એ બળ કોના ઉપર લાગતું બળ છે? Q0 ઉપર લાગતું બળ છે. એટલે મારે અહીંયા એ ડિસ્કશન કરવી પડશે, કારણ કે ઓબ્વિયસ છે ને, અહીંયા જે ક્ષેત્ર ઉત્પન્ન થયું એ ક્ષેત્ર કોનું ક્ષેત્ર છે? તો કે અહીંયા જે ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે એ આપણે કેપિટલ Q નું વિચારેલું છે સાહેબ. કોનું ક્ષેત્ર વિચાર્યું છે? કેપિટલ Q નું. તો કેપિટલ Q નું ક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં એન્ટર કોણ થયો? તો કે Q0 એન્ટર થયો. તો બળ કોના ઉપર લાગતું હોય? ઓબ્વિયસ છે Q0 ઉપર લાગતું બળ છે. તો એનો મિનિંગ આ જે F તમને જે મળ્યો છે એ કોના ઉપર લાગતું બળ છે? Q0 પર લાગતું બળ છે સાહેબ. અને આ Q0 ઉપર લાગતું બળ કેટલું થાય? F = Q0 × E. તો આને બોલશો શું સાહેબ? તો કે આને એવું બોલાય કે E જેટલા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા ક્ષેત્રમાં, E જેટલા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં Q0 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ. શું બોલશો તમે? E જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં આવેલા Q0 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ. મતલબ આવ્યો કોણ? તો કે Q0. ઉત્પન્ન કોને કર્યું? તો કે એના સિવાયનો કોઈ ક્ષેત્ર, મતલબ કઈ ક્ષેત્ર ઓલરેડી ઉત્પન્ન છે. આ ઓલરેડી ક્ષેત્ર ઉત્પન્ન છે એમાં ઓલો Q0 આવ્યો. તો ઓલરેડી ક્ષેત્રમાં જે ઓલો Q0 એન્ટર થયો છે, તો એ Q0 ઉપર લાગતું બળ કેટલું થાય? તો કે Q0 નો વિદ્યુત ભાર લઈ લ્યો, એને ગુણ્યા તમારે શું કરવાનું કે ન્યા જે ક્ષેત્રની કિંમત હોય ન્યા, એટલે ક્યાં? આ જગ્યાએ. કારણ કે તમે આ જગ્યાએ ચર્ચા કરો છો, તો આ જગ્યાએ જે વિદ્યુત ભાર મૂકેલો છે એની વેલ્યુ અને આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ તમે લઈ લ્યો, એ બંનેનો ગુણાકાર, એ તમને શું આપશે? તો કે F આપશે. મતલબ F = Q0 × E શું દેખાડે છે કે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં આવેલા Q0 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ, કે જેને હવે આપણે F = Q × E કહેશું. શું કહેશું? F = Q × E. કેના વડે એને દર્શાવશું? F = Q × E. તો આપણો પ્રશ્ન હજી ઊભો જ છે, F = Q × E. હવે Q0 ની જગ્યાએ આપણે શું એને યુઝ કરવાના છીએ? Q યુઝ કરવાના છીએ. તો આપણો પ્રશ્ન શું હતો કે સાહેબ આ જે બોર્ડ છે, બોર્ડ વડે આ બિંદુએ એક વિદ્યુત ભાર રહેલો છે, તો આ બોર્ડ વડે આ બિંદુએ જે વિદ્યુત ભાર રહેલો છે, કેવો વિદ્યુત ભાર? બિંદુવત. એ એક કન્ડિશન છે કે આ તો વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? બિંદુવત જ હોવું જોઈએ. તો આ બોર્ડ વડે આ જગ્યાએ જે બિંદુવત વિદ્યુત ભાર રહેલો છે, તો એના ઉપર લાગતું બળ કેટલું હશે? કોના દ્વારા? આ બોર્ડ દ્વારા આ બિંદુવત વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું હશે? એ આપણને પ્રશ્ન હજી ઊભો જ છે. તો સિમ્પલ છે ને, આ જવાબ દે છે F = Q × E. શું જવાબ દે છે કે બળ કોના ઉપર લાગે છે? આના ઉપર, Q. હાલો એ કિંમત તમને ખબર છે, તમે જે લીધું હોય તો તમને ખબર જ હોય. તો હવે તમારે શું ગોતવાનું થયું કે આ જે બોર્ડ છે, આ બોર્ડ આ જગ્યાએ કેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? સિમ્પલ વિચારી લ્યો. આ જે બોર્ડ છે, આ બોર્ડ આ જગ્યાએ કેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? આ બોર્ડનું આ જગ્યાએ પહેલા ક્ષેત્ર ગોતી લ્યો. આ બોર્ડનું આ જગ્યાએ પહેલા ક્ષેત્ર ગોતી લ્યો. એ ક્ષેત્ર મળી જાય એનો ગુણાકાર તમે Q હારે કરી નાખો, એ તમારો જવાબ થઈ ગયો. સિમ્પલ વસ્તુ.
તો હલવાણા એ જગ્યાએ કઈ જગ્યાએ હલવાણા કે સર આ બોર્ડનું અહીંયા ક્ષેત્ર ગોતવું કેમ, તો એના વિશે હજી આપણે ઘણી બધી ડિસ્કશન કરવાની છે અને એમાં આપણે આ બધી વસ્તુ ફાઇન કરવાના છીએ. ઓકે, તો આજના જે સેશનમાં આપણે જે ડિસ્કશન કરેલી છે, હજી કેટલીક નોટ્સ છે એ બાકી છે, વિદ્યુત ક્ષેત્ર વિશેની જે ડિસ્કશન છે એ બાકી છે, એના વિશે આપણે હજી ચર્ચા કરીશું. પણ આજના સેશનમાં જે આપણો જે કોન્સેપ્ટ હતો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, એની વ્યાખ્યા શું છે, એનો પ્યોર મિનિંગ, એ બધી વસ્તુ સમજાવવી જરૂરી છે. અને છેલ્લે તમારે એક ફોર્મ્યુલા જે મેઇન યાદ રાખવાનું છે, F = Q × E. એ ફોર્મ્યુલા શું કહેવા માંગે છે, શું કામ આ ફોર્મ્યુલાની જરૂરિયાત પડી, શું કહેવા માંગે છે, કુલમનો નિયમ, સંપાતપણાના સિદ્ધાંતથી આ બધી વસ્તુ જુદી કેમ પડી, એ બધી વસ્તુ તમને ખાસ અહીંયા યાદ હોવી જોઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડના એકમ યાદ હોવા જોઈએ, એના MLT યાદ હોવા જોઈએ, બધી વસ્તુ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ. તો જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે જે રિમેઇનિંગ નોટ્સ છે એ રિમેઇનિંગ નોટ્સ આપણે પૂરી કરશું અને આપણે આગળ ઉપર વધશું. ઓકે, થેન્ક યુ.